હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ લચકાદાર મગની દાળની રેસિપી. આ રીતના આ દાળ બનાવશો તો ઘરમાં બધાને પસંદ આવશે. તો એકવાર આ રેસિપી જરૂર જોઈ લો. આપણે અહીં લસણ, આદુ અને મરચી છે તેનો એક મસાલો બનાવી લઈશું. આપણે 1 ચમચી જેવું મીઠું એડ કરી દીધું છે અને આ રીતના આપણે એને ખાંડી અને મસાલો તૈયાર કરી લેવાનો છે. આ રીતના આપણે અધકચરું આને ખાંડી લેવાનું છે. હવે આપણી દાળ છે ને આપણે અડધો કલાક પહેલાં પાણીમાં પલાળી દીધી હતી. દાળ પલળી ગઈ છે, તેનું પાણી છે તે સાઈડમાં કાઢી લઈશું. હવે આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 1 ટમેટું, મીઠા લીમડાના પાન અને તૈયાર કરેલો મસાલો અને દાળનું પાણી કાઢી બધો મસાલો તૈયાર કરી લીધો છે. હવે આપણે ગેસ ઉપર એક કુકર મૂકી દીધું છે. એમાં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેવી રાઈ એડ કરી દઈશું. તમે ઈચ્છો તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો. વઘારમાં આખો ગરમ મસાલો આવે તે એડ કરી શકો છો. રાઈ ફૂટી જાય એટલે 1 ચમચી જેટલું જીરું અને મીઠી લીમડીના પાન એડ કરી દઈશું. બધો મસાલો બરોબર શેકાઈ જાય એટલે 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. હવે આપણે એમાં કટ કરેલી ડુંગળી છે તે એડ કરી દઈશું. હવે આપણે આ રીતના મિક્સ કરી અને ડુંગળીને 2 થી 3 મિનિટ માટે તેલમાં સોતે કરી લેવાની છે. 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. આપણી ડુંગળી છે તે ઘણી ખરી ચડી અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં બનાવેલો મસાલો એડ કરીશું. આદુ, મરચાં અને લસણનો મસાલો બનાવીને રાખ્યો છે એ આપણે આમાં એડ કરી દઈશું અને બરોબર મિક્સ કરી તેલમાં સોતે કરી લઈશું. હવે આપણે એક ટમેટું કટ કરીને રાખ્યું છે તે ટમેટું એડ કરી દઈશું અને બરોબર મિક્સ કરી લઈશું. હવે 2 મિનિટ માટે કુકરનું ઢાંકણ ઢાંકી આપણે ડુંગળી, ટમેટાં અને બધો મસાલો બરોબર તેલમાં સોતે થઈ જાય એ માટે 2 મિનિટ માટે લો ફ્લેમ ઉપર ચડવા દઈશું. હવે આપણી દાળ છે એ પણ પાણી નિતળી અને તૈયાર છે. એમાં આપણે સૂકા મસાલા એડ કરી દઈશું જેથી મસાલા છે તે ફટાફટ ફૂલી જાય. આપણે 2 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી હળદર એડ કરી દીધી છે. હવે આને આ રીતના દાળ સાથે મિક્સ કરી લઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણા ટમેટા છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ડુંગળી અને બધો મસાલો પણ ચડી ગયો છે. હવે આપણે આ રીતના બરોબર મિક્સ કરી લઈએ. બધા મસાલા બરોબર પાકી ગયા છે. હવે આપણે એમાં દાળ એડ કરી દઈશું. આપણે અહીં બાફિયા વગરની જ દાળ લીધી છે. તમે ઈચ્છો તો બાફીને પણ દાળ લઈ શકો છો. આ રીતના દાળને બરોબર મિક્સ કરી લેવી. હવે આપણે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું. હું અત્યારે અહીંયા નાના 3 ગ્લાસ પાણી એડ કરું છું. દાળ બાફી નથી એટલે પાણીનું પ્રમાણ વધારે રાખ્યું છે. જો તમે બાફીને દાળ યુઝ કરતા હોય તો તમારે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવું. હવે 1 ચમચી જેવું મીઠું એડ કરી દઈશું અને આ રીતના કુકરનું ઢાંકણ ઢાંકી અને 3 સીટી થાય ત્યાં સુધી આપણે દાળને ચડવા દેવાની છે. આપણી દાળને 3 સીટી થઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીને દાળ ઉતારી લીધી છે. તમે જોઈ શકો છો 3 સીટીમાં આપણી એકદમ લચકાદાર મગની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને એકદમ લચકાદાર આપણી મગની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. આ દાળને તમે ભાત સાથે, ભાખરી સાથે કે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો. આ દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ ખૂબ જ હોય છે. તો આ દાળ જરૂર બનાવી અને ખાવી જોઈએ. તો એકવાર આ દાળની આ રીતના રેસિપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી.